નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। કાર ચાલકની ભૂલથી લાખો લોકોને સવારે પાણી ન મળ્યું। વડોદરાના આજવા સરોવર નિમિટા પાસે કારથી ટક્કર મારી એર વાલ્વ તોડ્યો। સાંજે પણ ઓછું પાણી મળશે। કારેલીબાગમાં લાઇટ ડ્રેનેજ રોડ મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી। બેનર લગાવી નેતાઓને પ્રચાર માટે પ્રવેશ બંધી। વડોદરામાં મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા નીકળી। 200 વર્ષ જૂની ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને ભગવાન નગર યાત્રાએ નીકળ્યા। બરોડા પ્રીમિયર લીગની મેચો કોટંબી સ્ટેડિયમમાં રમાશે। લીગમાં 5 ટીમો હશે। પ્રથમ વર્ષે ટીમોના સ્પોન્સર રહેશે। જીવંત પ્રસારણ કરાશે। વડોદરામાં શટલ રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસીને અન્ય મુસાફરોને ધમકાવી લૂંટ કરતી ગેંગના 3 સાગરીતોને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા। હવે જોઈએ રાજ્યના સમાચારો। પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ઠામવા હર્ષ સંઘવી મેદાને ભાવનગરની હોટેલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનું આયોજન। દ્વારકાની જેમ માધવપુરને યાત્રાધામ તરીકે વિકસાવાશે। માધવપુર રૂક્ષ્મણી માતા માટે સોમપુરા શાસ્ત્ર અનુસાર નવું મંદિર બનાવાશે। 42 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરાશે। સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસની તપાસ સુરતમાં શરૂ થઈ। આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી। દેશમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના। વડોદરાની શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતાને પીરસાયો 2000 કિલો તરબૂચનો મહાભોગ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। ચીનમાં ભારે વરસાદની ચેતવણી। આજે સદીના સૌથી મોટા પૂરની શક્યતા। 12 કરોડ લોકોને અસર કરશે। મદદ માટે સૈન્ય હાજર। કેજરીવાલ મામલાની 3 અરજીઓ પર સુનાવણી। હાઈકોર્ટમાં ધરપકડ, વચગાળાના જામીન પર અને રાઉઝ એવન્યુ કોર્ટે ડાયાબિટીસ કેસની સુનાવણી કરશે। તિરુપતિ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર। 1161 કરોડની એફડી કરવામાં આવી। બેંક બેલેન્સ વધીને 18,870 કરોડ થયું। 11 ટન સોનું। હવે 65 વર્ષથી વધુના લોકો વીમા પોલિસી ખરીદી શકશે। સિંગાપોર બાદ હોંગકોંગે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં કેન્સરજન્ય પદાર્થો હોવાના દાવા સાથે ન વાપરવા કર્યા આદેશ। હવે જોઈએ મનોરંજનના સમાચારો। બેટ પછાડ્યું, ડસ્ટબિન ફેંકી મેચમાં જોવા મળ્યું કોહલીનું રૌદ્ર સ્વરૂપ। આઉટ થતા અમ્પાયર સાથે દલીલો કરી 1 રનથી મેચ હારી ગયું આરસીબી। એનિમલ 2 નું શૂટિંગ 2026માં શરૂ કરવામાં આવશે। લેડી સિંઘમ બની દીપિકા પાદુકોણ। અજય દેવગનના આઇકોનિક પોઝ સાથે સિંઘમ અગેનનું નવું પોસ્ટર રિલીઝ। કલ્કી ફિલ્મમાં અશ્વત્થામા બન્યા અમિતાભ બચ્ચન। ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ। આજે શેર બજારમાં 350 થી વધુ પોઈન્ટનો ઉછાળો। નિફ્ટીમાં પણ 116 પોઈન્ટની તેજી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।